નમસ્તે તાલીમાર્થી બહેનો. અગાઉના વિડીયોમાં આપણે કેળવણીના ધ્યેયોની ચર્ચા કરી હતી. તમે લેશન પણ મને બતાવ્યા છે, ઘણાના બાકી છે, એ હું તમને કહેવાની છું જેના બાકી છે તે. આજે આપણે જોવાના છીએ શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત. શિક્ષણની માનવ સમાજમાં કેમ જરૂર પડી? શિક્ષણ ન હોત તો ન ચાલત. સૌથી પહેલાં આપણને વિચાર આવે કે તો આપણે અત્યારે જેવા છીએ એવા હોત ખરા? એનો અર્થ એવો થયો કે અત્યારે આપણે જે સુસંસ્કૃત છીએ, સુશિક્ષિત દેખાઈએ છીએ, એનું કારણ કોણ છે? શિક્ષણ. શિક્ષણે આપણને કેળવ્યા, આવી રીતે જીવાય, આવી રીતે રહેવાય, આમ ખવાય, આમ ન ચલાય, આમ કપડાં પહેરાય, આવી રીતે બેસાય, આવી રીતે ચાલાય. આ બધી જ જે ટેવો છે એ ટેવો આપણામાં કોણે વિકસાવી? શિક્ષણે. તો શિક્ષણની માનવ સમાજમાં કેમ જરૂરિયાત ઊભી થઈ? સૌથી પહેલું સુશિક્ષિત કરવા માટે. આપણે જે છીએ એ આદિમાનવ જેવા નથી. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો ગયો એમ આપણે પણ સુશિક્ષિત થતા ગયા. ત્યાર પછી સામાજિક પરિવર્તનને ગતિ આપે છે. શિક્ષણ શું કરે? સામાજિક પરિવર્તનો આવતા જાય એને ગતિ આપવાનું કામ કરે છે. આપણા મમ્મી પપ્પા છે, એમનાય મમ્મી પપ્પા છે, એમના સમાજની રચનાઓને એમની વાતો સાંભળીએ ત્યારે ખબર પડે કે અત્યારે પરિવર્તન આવી ગયું. એ સમયમાં ચૂલો સળગતો તો અત્યારે ગેસ છે. આ શું થયું? ધીમે ધીમે સમય બદલાતો ગયો, તેમ તેમ પરિવર્તન આવતું ગયું. આપણી રહેણીકરણીમાં પણ પરિવર્તન આવતા ગયા. શિક્ષણ નવી પેઢીને સંસ્કૃતિનો વારસો આપે છે. અત્યારે આપણે જે છીએ એ આપણે કોનામાંથી શીખ્યા? આપણા માતા પિતામાંથી, અથવા માતા પિતાએ આપણને શીખવ્યું. આમ રહો, આમ ના રહો, આમ બોલો, આવું પહેરો, આવું ખવાય. આ બધી જે સંસ્કૃતિનો વારસો છે એ આપણને પેઢી દર પેઢી વારસામાં મળતો જાય છે. એ શિક્ષણ આપે છે. એ વારસો આપણને શિક્ષણ કેળવી આપે છે કે આ શિક્ષણ દ્વારા જ આપણને ખબર પડે છે કે આપણી સંસ્કૃતિ આવી છે. આપણે અભ્યાસમાં મુદ્દો આવે, ગુજરાતની સંસ્કૃતિ આવી છે, રાજસ્થાનની આવી છે, તો આ રાજ્યો પ્રમાણે આપણને પહેરવેશ ને ખાણીપીણી બધો ખ્યાલ આવતો જાય છે. એના આધારે સંસ્કૃતિ એમ કહી શકાય કે એક પેઢીથી બીજા પેઢી દર સચવાતી રહે છે, એટલે એનો સતત વિકાસ થતો જાય છે. નવા સાંસ્કૃતિક મૂલ્યો ઉમેરે. બધું જ સ્વીકારતા નથી આપણે. એ સંસ્કૃતિ વારસામાં મળે છે ત્યારે નવા કેટલાક મૂલ્યો પણ સંસ્કૃતિમાં ઉમેરાતા જાય છે. કેટલાક કુરિવાજો ગયા, અંધશ્રદ્ધાના સ્થાને હવે થોડું શિક્ષણનો વ્યાપ વધ્યો એટલે આપણે એ તાત્વિક ચિંતન સિવાય એને માનતા નથી. બિલાડી આળી ઉતરવી અને પછી અપશુકન થાય એ વાત હવે આપણા મગજમાં ના બેસે, કારણ કે આપણે શિક્ષણ લીધું એટલે ખબર પડે કે એમાં બિલાડીનો કોઈ વાંક હોતો જ નથી. અને એ પરિણામે આપણે શું થતું જોયું? આપણા વિચારોમાં ક્રાંતિ આવતી ગઈ. એ વિચારો ક્રાંતિ લાવવાનું કામ કોણે કર્યું? શિક્ષણે. તો શું થયું? નવા સાંસ્કૃતિક મૂલ્યોનો ઉમેરો થયો, સાથે સાથે રાષ્ટ્રીય જાગૃતિ લાવે છે. દરેક નાગરિક પોતે હકારાત્મક વિચારતો થાય છે, તેનું શ્રેય પણ શિક્ષણના કારણે છે. આપણે શિક્ષણ લીધું છે માટે આપણામાં આ નીતિમત્તાના મૂલ્યોનો વિકાસ થતો જાય છે. સૂઝવાળા નેતાઓ મળે, પ્રતિનિધિઓ અને અમલદારો પ્રાપ્ત થાય. શિક્ષણ લીધું હશે તો આપણને એવા સૂઝવાળા નેતાઓ મળે કે જે દેશને, રાષ્ટ્રને સાચી દિશામાં લઈ જાય. ખરેખર ન્યાય અને અન્યાય શું છે એ સમજદારી કેળવીને દેશને સુપંથે ચલાવનારા પ્રતિનિધિઓ મળી શકે. એ પણ શિક્ષણના કારણે જ. વેપાર, ઉદ્યોગ અને વ્યવસાયોની ક્ષમતા વધે. આપણે કદાચ અભ્યાસ કર્યો હોય, શિક્ષણ વધારે લીધું હોય તો જે તે વ્યવસાયમાં જઈએ છીએ ત્યાં આપણે વધારે સારી રીતે કામ કરતા જઈએ છીએ. દાખલા તરીકે કોઈક ગ્રેજ્યુએશન સુધી ભણેલા વ્યક્તિ હોય અને પછી એને નોકરી નથી મળતી ને ખેતીકામમાં જોડાય છે, તો એ શિક્ષણનો ઉપયોગ એ ખેતીકામમાં કરવાનો જ, કારણ કે એની વિચારશક્તિ એટલી વિકાસશીલ થઈ જ ગયેલી હોય. એટલે એ શિક્ષણ એને શું લઈ જાય છે? વિકાસ તરફ. એને નવી શોધો કરવાનું મન થશે, નવી પદ્ધતિથી ખેતી કરવાનું મન થશે. એટલે વેપાર, ઉદ્યોગ, વ્યવસાયોની ક્ષમતા પણ
વધારે છે. પ્રજાના મૂલ્યોનું ઘડતર થઈ શકે. શિક્ષણ એવી વસ્તુ છે કે આમૂલ પરિવર્તન લાવી શકે. એ પરિવર્તન એટલે શું? પ્રજાના મૂલ્યોનું ઘડતર. એકધારી રૂઢ થયેલી વિચારસરણી બદલવાનું કામ શિક્ષણ કરી શકે છે. પહેલાં એવું હતું કે પડદામાં જ સ્ત્રીને રહેવું પડે, ઘરની બહાર ઉંબળો ન ઓળંગી શકાય. પણ નર્મદે શિક્ષણ લીધું હતું એટલે નર્મદે પહેલ કરી, વિચારસરણી બદલી કે ના, સ્ત્રીઓ છે એ ઘરની ચાર દિવાલ માટે જ નથી, એણે પણ બહાર આવવાની તક પૂરી પાડી. તો શું થયું? મૂલ્યોનું ઘડતર થયું, નૈતિક મૂલ્યોનો વિકાસ થયો, અરાજકતા દૂર થાય, નૈતિક મૂલ્યો વધે. નૈતિક મૂલ્યો એટલે સારા નરસાનું ભાન. આ સારું છે, આ હકારાત્મક છે, આ નકારાત્મક છે, આનાથી કોઈને ઉપયોગી થવાય છે, આનાથી કોઈને નુકસાન પહોંચાડે છે. આ નીતિમત્તાના મૂલ્યોનો વિકાસ થાય. બીજાને કઈ રીતે આપણે ન નડવું, એ નીતિમત્તાના મૂલ્યો છે. બાળકો શ્રમનું મહત્ત્વ સમજે. શ્રમનું મહત્ત્વ સમજવું એટલે આપણે પોતાનું કામ પોતાની જાતે કરી શકવાની ક્ષમતા કેળવીએ છીએ. એ પણ આપણને શિક્ષણ પૂરું પાડે છે. કોઈ કામમાં આપણને નાનમ શરમ રહેતી નથી. આપણે આપણા કામ શિક્ષણ લીધું હશે તો આપણે સરસ રીતે આપણા વ્યવસાયને તો ન્યાય આપી શકીએ છીએ, પણ શ્રમ પણ કરતા થઈએ છીએ. જાતે તૈયાર થવું, જવું, આવવું, ત્યાં પણ જે કામ સોંપે તે કરવું. સ્વાધ્યાય કાર્ય એકલું જ નહીં, પણ અન્ય વ્યવસાયિક ક્ષમતા વધારનારા કામો પણ આપણે કરતા હોઈએ છીએ, જે શિક્ષણની દેન છે. બાળકોમાં નવનિર્માણ ક્ષેત્રે શક્તિઓનો સદુપયોગ સૌથી મહત્ત્વનો મુદ્દો કહેવાય શિક્ષણનો. નવનિર્માણ કરવાનું કામ એ શિક્ષણ કરે છે. નવનિર્માણ, જે જૂનું ચાલી આવેલું છે ને આપણને દેખાય કે આ તો નથી જ બરાબર, આનાથી તો નુકસાન જ છે, તો એ નવનિર્માણનું કામ, વિચારસરણી બદલવાનું કામ પણ શિક્ષણ કરે છે. ધર્મના વાડાઓમાં આપણે વિભાજિત થઈ જવા માંડેલા કે આ ધર્મ અને આ ધર્મ, એ લડાવવાની વાત ખોટી છે. અને આપણે ખરેખર પછી વિચારતા થયા કે આવું કોઈ ધર્મના વાડા હોય જ ના શકે, આપણને તો બધા સાથે સરસ ફાવે છે, તો પછી આ ઊભા કોણ કરે છે? તો એ જે આપણી વિચાર બદલવાની પ્રક્રિયા પણ શિક્ષણ કરતું હોય છે. અને એટલે બાળકો હંમેશા નવનિર્માણ કરતા હોય છે કે રાષ્ટ્ર તો એવું હોવું જોઈએ કે એકબીજા સાથે ભાઈચારાની ભાવનાથી આપણે રહેતા હોવા જોઈએ. આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું, પણ એ નવનિર્માણ આ દ્રષ્ટિએ આખા રાષ્ટ્રને બદલવાની ક્ષમતા પણ શિક્ષણ ધરાવે છે. તો આ શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત શું છે, કેમ લેવું પડે શિક્ષણ, એની વાત થઈ. એની જ સાથે બીજો એક મુદ્દો લઈ લઈએ, શિક્ષણ અને કેળવણી વચ્ચેનો સંબંધ. આ કેળવણી અને શિક્ષણ આમ જોવા જઈએ તો બંને એક સરખા શબ્દો લાગે. મેં કેળવણી લીધી, મેં શિક્ષણ લીધું, પણ બંનેમાં ફેર છે. શિક્ષણ એ નિશ્ચિત સમય મર્યાદામાં લેવાય. ધોરણ પહેલામાં પ્રવેશ મેળવ્યો, પછી બીજામાં ગયા, પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પછી કોલેજ કક્ષામાં, શાળામાં ગયા. એ નિશ્ચિત માળખું થયું આપણું, એ શિક્ષણ લીધું કહેવાય. પણ કેળવણી શું છે? એ નિશ્ચિત માળખું નથી, એ રોજે રોજ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એકબીજાના સંપર્ક દ્વારા હું જે શીખતા જાઉં એ કેળવણી છે. એને બે શબ્દમાં કહેવાય, બે પ્રકાર પડે એના શિક્ષણના. એક ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ. ઔપચારિક શિક્ષણ એટલે નિશ્ચિત માળખામાં, અને અનૌપચારિક શિક્ષણ એટલે મને રમતા રમતા, ગાતા ગાતા, ચાલતા ચાલતા, જીવતા જીવતા જે આવડે, હું જે જોઈને શીખું, અનુભવ દ્વારા કેળવું, એ મારું અનૌપચારિક શિક્ષણ છે. તો આ બંનેમાં ફેર છે. ઔપચારિક શિક્ષણ નિશ્ચિત માળખામાં ચાલે, જ્યારે અનૌપચારિક શિક્ષણ એનું કોઈ નિશ્ચિત માળખું નથી, એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી આ ઔપચારિક શિક્ષણ છે એ એક ચાર દિવાલમાં બંધ બેસીને તમે ભણતા હોય, વર્ગખંડ હોય અને એક નિશ્ચિત એની સ્થળ હોય. જ્યારે અનૌપચારિક શિક્ષણનું નિશ્ચિત સ્થળ ના હોય, એ તો તમને ખુલ્લા વાતાવરણમાં જ્યાં ગયા ત્યાં ક્ષણે ક્ષણે શીખવા મળતું હોય, એ અનૌપચારિક શિક્ષણ છે. ત્યાર પછી ઔપચારિક શિક્ષણ છે ને સભાનતાપૂર્વક લેવાય. હું પહેલા ધોરણમાં છું, હું બીજા ધોરણમાં છું, હું હવે છઠ્ઠામાં આવી, હું હવે 12મામાં આવી, હું હવે કોલેજમાં આવી, સભાનતાપૂર્વક કેળવાય. જ્યારે અનૌપચારિક શિક્ષણ છે એમાં કોઈ આવી સભાનતા નથી.
પૂર્વ આયોજન વિના શીખી શકાય. પૂર્વ આયોજન વિના શીખવું એટલે આપણને ખબર પણ નથી હોતી ને આપણે કેટલું બધું શીખી જતા હોઈએ. છેક મૃત્યુ સુધી આ શીખવાની પ્રક્રિયાનો અંત આવતો નથી. એટલે સભાનતાપૂર્વક નથી અનૌપચારિક શિક્ષણ, તે પૂર્વ આયોજન પણ નથી, એ અનુભવે જીવતા જીવતા શીખવાની પ્રક્રિયા છે. ત્યાર પછી ઔપચારિક શિક્ષણ છે ને એ નિશ્ચિત માળખામાં લીધું હોય છે અને નિશ્ચિત વિષય વસ્તુ પણ નક્કી હોય, એટલે આપણને ચિરંજીવ યાદ ન રહે. દાખલા તરીકે કાવ્યો, પાઠ, પર્યાવરણના લેસનો, આ બધું આપણને લાંબા સમય સુધી યાદ ના રહે. પરીક્ષા સુધી યાદ રહે, બહુ બહુ તો 2-3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ યાદ રહે, પછી ભૂલાઈ જાય. જ્યારે અનૌપચારિક શિક્ષણ છે એ ચિરંજીવ યાદ રહે. તમે એકવાર કેળવાયા, તમને એકવાર અનુભવ થયો હોય, એ આજીવન આપણે કેળવાયેલા જ રહીએ છીએ. આપણને એ શીખવવું પડતું નથી, વારંવાર યાદ કરવું નથી પડતું, એ આપણામાં આવી જાય છે. એટલે આપણે જે જીવીએ છીએ, જેવા છીએ, જેવો વર્તન વ્યવહાર કરીએ છીએ, એ આપણું અનૌપચારિક શિક્ષણ છે. અને આપણે નિશ્ચિત માળખામાં અક્ષર જ્ઞાન મેળવતા મેળવતા ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ, આપણું ઔપચારિક શિક્ષણ છે. તો અનૌપચારિક શિક્ષણ અને ઔપચારિક શિક્ષણ કોને કહેવાય એની પણ વાત આપણે જોઈ ગયા. તો 2 બાબતો આજે મેં તમને શીખવી. એક, શિક્ષણની માનવ સમાજની જરૂરિયાત, અને કેળવણી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ શું છે. શિક્ષણ એ નિશ્ચિત સમય મર્યાદા છે, કેળવણી આજીવન ચાલતી પ્રક્રિયા છે.